Brought to you by V-Guard. જૂનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમલો છે તેનો ઉત્તમ નમૂનો સામે આવી રહ્યો છે, જ્યાં મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી. સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરે છે, પરંતુ તેમની કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને એક નહીં પણ 8 વાર નોટિસ આપી છે, અને છતાં હજુ સરકારી પ્રક્રિયાઓમાં આ ફાયર એનઓસી નથી આવી શકી. જ્યારે ખાનગી હોસ્પિટલ, મોલ, સિનેમાઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનું સિવિલ હોસ્પિટલ, આ બંને કેસમાં સિવિલ હોસ્પિટલ જે છે GMERS, તેમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે. એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી, તેના માટે 8 વખત જાણ કરી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા, અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે. સિવિલ હોસ્પિટલમાં લગભગ 60% જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે. બાકીનું 40% કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે. રાજકોટથી સમાચાર Brought to you by V-Guard.